નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, આ જીરાનું સરસ મજાનું ખેતર દેખાઈ રહ્યું છે. જસદણ તાલુકાનું પ્રતાપપુર ગામ છે. જયંતિભાઈ પારખિયાની વાડીએ હું ઊભો છું. ખાસ વાત એ કરવાની છે કે જ્યારે જીરાની વાત આવે ત્યારે ખેડૂતો એવી અસમંજસમાં હોય છે કે આને પાણી આપવું કે નહીં. તો પાણી આપવું કે નહીં એ નક્કી તમે તમારી જાતે જ કરી શકો. એના માટેનું મારે એક તમને પ્રેક્ટિકલ અત્યારે સમજાવવું છે. આ ખેતરની અંદર અમે લગભગ 8-10 દિવસ થયા, 7-8 દિવસ પહેલા 7-8 દિવસ પહેલા પિયત આપ્યું હતું. પછી એની માવજતે કરી, સરસ મજાનું છે. પણ કોઈ ખેડૂતને પોતાનું જીરું સારું હોય અને પિયત આપવું કે નહીં એ નક્કી કરવું હોય તો એના માટેની એક પદ્ધતિ તમારે અનુકરણ કરવાની છે. તમારું આખું જે ખેતર હોય એ ખેતરની અંદર અધવચ્ચે તમારે હાયલું જવાનું છે. 10-15 ફૂટે છોડ ઉપાડવાનો છે. છોડ એ રીતનું ઉપાડવાનો છે કે એનું મૂળ આખું બને એટલું આવે એ રીતનું તમારે આયોજન કરવાનું છે. આખા ખેતરમાંથી 25, 30 કે 40 છોડ ઉપાડો. એ છોડ તમે જે ઉપાડ્યા એ છોડમાં મૂળ જે છે એ મૂળ આખે આખું વ્હાઈટ અને મૂળની અંદર લાલ દાગ પડી ગયેલા હોય અથવા તો અણીનો ભાગ લાલ હોય એવા છોડવાને અલગ કરવાના છે. માનો કે તમે 40 છોડવા ઉપાડ્યા તો 40 માંથી તમને 35 છોડવા જે છે એ કમ્પ્લીટ વ્હાઈટ દેખાય છે મૂળ, અને 5 છોડ જે છે કે એની અંદર મૂળ જે છે એ રતાશ પડતા લાલ દેખાય છે. અને તમે પાણી આપો તો એની અંદર કોઈ પણ જાતનો વાંધો નથી. એ 5% જે છોડ તમને 5 છોડ જે દેખાણા એવા છોડ જે છે એ સુકાવાની શરૂઆત થશે. પણ જો તમે છોડ ઉપાડો અને કદાચ 40 છોડમાંથી 20 થી 25 છોડના મૂળિયા લાલ કલરના તમને દેખાય, અણીનો ભાગ લાલ દેખાય, વચ્ચે ક્યાંય લાલ દેખાય, તો તમારે પિયત આપવાનું નથી. એવા જીરાની અંદર તમે પિયત આપો તો એની અંદર સુકારો આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. આ ખેતરની અંદર તમે જોશો તો જો આ નીકનો ભાગ જે છે, આ નીકના ભાગનું જીરું સરસ મજાનું દેખાઈ રહ્યું છે. હવે આ જે જીરું છે આની અંદર તમે જોશો તો આમાં પાણી આપ્યા પછી આમાં માવજત સારામાં સારી થઈ છે એટલે આ જીરું સુકાયું નથી. પણ કદાચ જો હવે આને પિયત આપવામાં આવે તો આ છોડવા જે છે એ સુકાવાની શક્યતા રહી શકે. અહીંયા તમને જો બતાવું તો આ જે છોડવા છે આ સારા છોડવા છે, કે આ જે તંદુરસ્ત છોડ હતા એ તંદુરસ્ત છોડ મેં ઉપાડ્યા છે, જેના મૂળ જે છે એ કમ્પ્લીટ વ્હાઈટ છે. આ એવા છોડવા છે કે આ જે છોડ છે, આ 2 છોડ છે એ સુકાઈ ગયેલા છે, કે એના મૂળે અમુક ટકા સુકાઈ ગયા છે. આ છોડ લીલા છે, આ છોડવા લીલા હતા પણ એના જે મૂળ છે એ અહીંથી રાતા પડી ગયેલા છે. એટલે કે આ છોડ જે છે આને જો પિયત આપીએ તો સુકાવાના ચાન્સીસ રહી શકે. આ રીતે તમને મૂળ ઉપરથી જે છે એ લાલ થયેલું જોવા મળશે. આની અંદર દેખાઈ રહ્યું છે. જો આ છોડની અંદર પણ અહીંયા તમને મૂળ જે છે એ લાલ દેખાશે. તો ખાસ આ અવલોકન કરી અને તમે પિયતનું આયોજન કરો. પિયત આપ્યા પછી પણ ચોથા દિવસે સુકારો અને ચરમી 2 વસ્તુને ધ્યાનમાં રાખીને ફૂગનાશકનો ફરજિયાત સ્પ્રે કરવો પડે. આ વખતે ચરમીની અસર દેખાય છે. ઘણા બધા ખેડૂતો પિયત આપ્યા પછી 7-8 દિવસ સુધી ઊભા રહી જાય છે અને પ્રશ્ન સુકારાનો કે ચરમીનો દેખાય પછી છંટકાવ કરવા જાય છે. એની પહેલા પિયત આપ્યું એટલે ચોથા જ દિવસે તમારે સ્પ્રે મારી દેવાનો છે. ઘણી બધી સારી દવાઓ આવે છે. તમે ખેડૂત મોલનો જે હેલ્પલાઇન નંબર છે 7575 875 600, આના ઉપર સંપર્ક કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. આભાર.